घन विनाशिनी कमलासिनी शकत अभी सहती हंसवाहिनी मोहे दुर्गा दे जे सुमत मणि आकाश पाताल धुंधर अंबर नागसुर नर पाइन में दिगपाल दिगंबर आठी डूंगर सात ही सायर तैण समय नवनाथ अने नर 64 नारीए हाथ पसारिए ते महरी रवराज रवसिए जगज प्रमसिए माड़ी वकल वेसिए ईश्वरी विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुति अग्न विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते अतुलित बलधाम मम शैलाभ देहम तनुजवन कृशानम ज्ञानिनाम अग्रगण्यम सकल गुण निधानम वानिराणाम दिशम रघुपति प्रिय भक्तम वात जातम नमामि ओम मृत्युंजय महादेव ओम मृत्युंजय महादेव द्राहि मां शरणागतम् अजन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधनैः पीड़ितं कर्म बंधनैः पण दिखपालो जय डाकला अलवेदी बगाड़ाई ब्रहरोल पण दे दीदा बोलियाली धुणती ऐ बोली हाली जो रमवाई हो खालम जोम भगालम द्रोणर तालम दिन कुंडा खड़के धरखंडा सुरमुचंडा भय भ्रकुंडा चामुंडा अरे तने उठन ताने गाय पण हवे मेरी मथा जे बाय ए तारू काम जो पड़ते कागबा
અહીંયા જે કાંઈ રૂપિયા આવશે સ્ટેજ ઉપર એ કોઈ કલાકાર રૂપિયા લઈને જ જવાના, પણ પૂજ્ય નથુરામ બાપુની જગ્યામાં અર્પણ કરીને જવાના છીએ, એટલે મોજ આવે ત્યાં વરસતા રહેજો. જટપટ પટ ઉલટ પલટ નટવટ જટ લટપટ કટ ઘાટની પટ લલાય ગો કટ અતિ ઉકટ પ્રકટ કટ ધીન કટ અન ધીન કટ મન ડર લપટ મલે સમના તટ પ્રગટ ગમટ ઘટ રૂટ જુટ સુર તટ કે ગટ તેણ સમય ઘડ રાવ પટ ફરર ઘરર પદ કુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે દિય રંગ ભર સુંદર શ્યામ રમે. પ્રાણ પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવરાવીને ખાવાનું રત સુરવીરતાનું પ્રભુ કૃપાનું અનવીર થવાનું મહારથી ધનવા ભરવાનું રણ ચડવાનું વિધવા ભરવાનું રણ ચડવાનું જ્ઞાના મર્દોનું કામ નથી, જ્ઞાના મર્દોનું કામ નથી. સાંતા ત્રોડિયા પાંજરા વાળા હાંક લથી ભાગ છૂટા ભાંગ બોલી ગામે ડામા થયા હાક ભાગ ત્યાં તો જટા સિંહ જમુ ઝાલા બસુટા પેનાંગ જાણે કટા આસ માંગ તૂટ્યા. રામવાળાનું સફા કરું ગીત છે. સાંતા ત્રોડિયા પાંજરા વાળા હાંક લથી ભાગ છૂટા ભાંગ બોલી ગામે ડામા થયા હાક ભાગ ત્યાં તો જટા સિંહ જમુ ઝાલા બસુટા પેનાંગ જાણે અને કટા આસમાન તૂટા જમી વાળા દાગ ત્યાં તો ઝાલા ફાળા દેખો વાળા મલ્લે કાળા વેદ જાગ્યા પાડ વાળા રંગા ગાળા રંગ તાળા પૂર નાયા ફજાળા ગુઢેલા મતળા રણ ઓર પરે પડે તાળી બંદુકારી વાગા રણ તું કે ગાણા જાણકી ગાણી ઠાણકી રોટિયા નો ગાણકી મામલા સુરા કરે માર માર ત્યાં તો હનુમંત ધોમ વાલે લંગા ડાળા જેમ કાલા વેરી હંદા વાળા કાલા ચોડિયા અભિષેક નાયા ધોળી દીએ ગામડા માં લૂંટ વડે પડે ધાડા નર મારી ધમરોડી વાળા કેડા એક મેક કડે ડાકા રાગા વાજ ચંડી ત્રિપાળા કાકરા ગાજે ધોપ ઉષાકારા મેર હાકરા કોમ ધોવા કરા પીઠ કતોળ ભાકરા ગાજે સંગ્રામ સાકરા મેળે ઠાકરા જે ગળે ગાજે ડાલા ગળે તેગ જલ્લા હોકારો બલ્લા બજે રણ ઢેરા હાક ત્યાં તો ટકે બલ્લ બલ્લા રંબા ગાજો રૂપે માન ટોળા ગજારો કાકડે તોળા હાક લાગે.
मांगी तारा जग मांगी देख लो देख न मेले रे मर्द तारा जग मांगी तारा जग मांगी देख लो देख न मेले रे मर्द तारा जग मांगी तारा जग मांगी પધારો પૂજ્ય પ્રાતસ્મરણીય એવા નથુરામ બાપુ ની મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે. સેલખંભાળિયા ગામ કાઠી દરબારોનો ડાયરો કાઠી આભરણ ધરણસર કાઠી કાઠી અસરણ શરણ કહાય અને કર્ણ જશા દાતા નૃપ કાઠી અને ધણ કાઠી હથ ભૂત ધરાય. કાઠીને પડે જઈ કહાલો તેજ કળા મુખ ચડે તદી અરે હાર્યા તણો ઈરાદો આડે કાઠી વર્ણ ને નોય કદી. કાળ યવન સામા કહું આફળ તાન અચકાય એને ભેદુ કવિ મેકરણ ભણે ગી કાઠી ભડ કહેવાય. સૂર્યના ઉપાસકો સૂર્યના સંતાનો પરંપરાના ચારણો અને કાઠી દરબારોના જે સંબંધો છે એમાં મામા ભાણેજના સંબંધ છે. એટલે આજ અહીંયા મારે આ આંગણે બોલવું. એક તો પૂજ્ય નથુરામ બાપુ એમનો પૂર્વાશ્રમ ચારણનો હતો. હું ચારણ હરિગુણ જવા સોના ઉર સુગંધ અને હું ચારણ હરિગુણ જવા સાગર ભર્યો ક્ષીર. એવા જબરજસ્ત તપસ્વી સંત અને સામે કાઠી દરબારોનો ડાયરો. એટલે મારા માટે બોલવું એટલે મોહાળ વિવાહ અને મા પીરણે હોય પછી એમાં કઈ ખામી ન મૂકે એવું આજ મારા માટે છે. આ ડાયરો આજે એવો છે જ્યો જ્યો હું ચારણ હરિગુણ જવા સોના ઓર સુગંધ. આજે મને બોલતા આનંદ કેટલો થાય. શું કામ અહીંયા આ વાળા દરબારોની વચ્ચે આવ્યો છે સાહેબ. એક નાલ વગાડવા વાળો માણસ નાલ બહુ સરસ વગાડતો, બહુ સરસ નાલ વગાડે. એક ઢોલક જેવું વાદ્ય આવે છે એને નાલ કહેવાય છે. એની નાલ બહુ સરસ વગાડે. અને મેં એક બકરીનું બચ્ચું આવીને સામે બેસી જાય. એક દી બે દી 5 દી 15 દી સુધી બકરીના બચ્ચા એ સંગીતકાર વગડામાં બેઠો બેઠો નાલ વગાડે ને એની સામે આવીને બેહે નાલ સાંભળી. એટલે સંગીતકારને એમ થયું કે આ બકરીના બચ્ચાને સંગીતને શું લેવા દેવા. કદાચ હિરણ હોય તો એને વીણાની હારે પ્રીત હોય પણ આ બકરીના બચ્ચાને સંગીતને શું લેવા દેવા. એટલે 15મા દિવસે સંગીતકારે એ બકરીના બચ્ચાને એટલું પૂછ્યું કે 15 દિવસથી હું નાલ વગાડું છું, તું મારી સામે આવીને બેસી જાસ, તને કઈ સંગીતમાં ખબર પડે છે? બકરીના બચ્ચાએ કીધું કે ના, મને કઈ સંગીતમાં ખબર નથી પડતી. એ સંગીતકાર, હું સંગીત જાણતો નથી, મને કઈ સંગીતમાં ખબર નથી પડતી. તો કે હું નાલ વગાડવાની શરૂઆત કરું અને તું આવીને બેસી જાસ તો તારે બેહવાનું કારણ શું? બકરીનું બચ્ચું બહુ સરસ બોલ્યું કે સંગીતકાર, મને સંગીતમાં કાંઈ ખબર નથી પડતી, પણ તારી નાલના 2 પડ છે ને એ મારી માના ચામડામાંથી બનેલા છે. એની ઉપર તું થપાટ મારસ ને તો મને મારી માનું ચામડું બોલાવે છે. એક
મરી ગયેલી માનું ચામડું એ સંગીતકાર થવાટ મારે ને બકરીના બચ્ચાને હામી બેહી જવું પડે તો કાઠી અને ચારણોના તો પરંપરાના સંબંધો છે. ભલામણા તમારી સામે બેહીને આજ બોલવાનું હોય એનાથી રૂડો અવસર બીજો કયો હોઈ શકે? હા, સોરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો. સાહેબ, દુનિયામાં ન બન્યા હોય એવા પ્રસંગો બન્યા છે આપણા સમાજમાં. વિશ્વમાં ન બને, ન ભૂતો ન ભવિષ્યતી. સોરઠા કરો વિચાર, બે વાળામાં કયો વડો. સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ કોને વખાણવામાં આવે? એવા પ્રસંગો આપણે ત્યાં બન્યા છે. લઈ લો વાંધો નહીં. લક્ષ્મી છે, ચંચળ છે, આને લઈ લેવાય જલ્દી, હજી ન મુકાય. એક પ્રોગ્રામમાં અમે ગયા ને, બે તાંડા ચલો ચલ ભરાણા, એમાં લાઈટ ગઈ. લાઈટ આવી, તાંડામાં રૂપિયા નહોતા. એટલે વળી મેં કીધું ભાઈ કોઈ ઉતાવળ કરીને લઈ ગયું હોય, ધર્માદાનો પ્રોગ્રામ છે, કોઈને પચશે નહીં, અને અમે 2 મિનિટ માટે લાઈટ બંધ કરી છે, અમારે ચોર પકડવો નથી, ખાનગી મૂકી જાજો. 2 મિનિટ લાઈટ બંધ કરીને ફરી વાર લાઈટ ચાલુ કરી, તાંડા નહોતા. ભડના દીકરા તાંડા રૂપિયા બધું ઠપકારી જાય એવા હોય ઘણા. એને શું કરવું આપણે? અરે એક જગ્યાએ મને એમ થયું, મેં કીધું 2-5 લાખ રૂપિયાની ગોળ થઈ છે. મને કે ના રે ના, અમે તો ઈને એ જ ઉડાડતા હતા, અહીંથી લઈ જઈને અહીં ઉડાડીએ પાછા. આ તો સેલ ખંભાળિયા તો બાગાયત વાળું ગામ છે, દાન મહારાજની અને સૂરજ નારાયણની કૃપા વાળું ગામ છે. અહીંયા એવું ન બને. આ તો કોઈક જગ્યાએ એવું બન્યું હોય, પણ આજ બોલતા મજા કેટલી આવે. એનો એક મેઘાણીભાઈનું પહેલું કાવ્ય મને યાદ આવે છે કે કેટલી મજા આવે. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. ગોર જરે ચહુગોર મારું મન, મારું મન મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે.
પ્રશ્નાર કરે નત નામન પૂજાજી શંકર ના વ્રત સદરિયા ત્યારે તારે મારું મન મોર બની ધન કાઢ કરે મન મોર બની ધન કાઢ કરે 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 પણ આ દેશનો ધર્મ ટીક્યો એભલવાળાના દરબારમાં રાજસ્થાનથી એક ચારણ કવિ આવેલા. કવિતાનો ધોધ છૂટે અને એભલવાળા પ્રસન્ન થઈ ગયા. ચાંપરાજ વાળાના યુદ્ધ પછી એના કીર્તિના ડંકા સુરત હશે કીરત બળી બિના પંખ ઉડ જાત સુરત તો જાતી રહે પણ કીરત કબ ગુમ જાત. ઈ ચાંપરાજ વાળા એ કે છે કે એવું યુદ્ધ કર્યું કે હવારમાં બાદશાહ તંબુમાં બેઠો તો અને માલણ ફૂલનો ગજરો લઈને ગઈ એટલે પૂછ્યું કોનું ફૂલ છે તો કે ચંપેકા. પણ ચંપેકા ફૂલ જ્યાં નામ સાંભળ્યું ને ચાંપરાજનું ત્યાં તો બાદશાહ ઉભો થઈ ગયો ને પરસેવાના ઢગલા થઈ ગયા. દૂર રાખ દૂર રાખ દૂર રાખ. પત સાહેબ પત કર્યા નહીં અને પુહમ પાછા જાય કે રખે ચાંપરાજ છાબા માય પાછો ઉઠે અભલ રાવું. આ ક્યાંક ચાંપરાજ ફૂલની છાબમાંથી ન બેઠો થાય સાહેબ. આનું નામ મર્દાનગી કહેવાય. રામવાળા માટે એક કડી મને બહુ ગમે છે. ફરમાઈશ આવી ગઈ પહેલે શરૂઆતમાં જ એટલે કહી દઉં કેવો જબરજસ્ત બારવટીઓ સાહેબ કે કાળુનો રામ કેવો એ જુધે કરણ જેવો એ ભામીણા તારા લે છે તન ખમા ખમા કે છે. હવે આ હમણાં જ રસ્તામાં મારે વાવડી આવ્યું સાહેબ. એ મરદને 100 સલામો કરી અને ન્યા એની ખાંભીએ માથું ટેકવવાનું મન થાય એવા મરદો. કાળુનો રામ કેવો જુધે કરણ જેવો ભામીણા તોલા લે છે તને ખમા ખમા કે છે. ભામીણા તોલા લે છે તને ખમા ખમા કે છે. હવે હા મોલે રૂવે મરાઠી મોલે રૂવે મરાઠી કંઠ છેડ બોમ કાઢી લડવામાં લોક લાઠી મોલે રૂવે મરાઠી. આહા મોલે રૂવે મરાઠી કંઠ છેડ બોમ કાઠી લડવામાં લોક લાઠી મોલે રૂવે મરાઠી. મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ. એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ જેવી છે. એને મોગલીનો ચિંધાજ કુડા સોગંદનો ખવાય.
शृंग सम विशाल जटा जोत चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे एलो जन त्रय लाल लाल चंदन की कौर बाल कुमकुम सिंदूर गुलाल प्रगति वर्षा दे धाधिलांग धाधिलांग दिधिकट 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 धिलांग मात तुमरोदक मधुर विष्णु कमर बांधे ए बम 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 ए बम 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 डमरू बाज नाथ वैद सरस साज शंकर महाराज नाथ तांडव नाचे बोलो भगवान नाथ तांडव नाचे घम मम गुगुरु घमांग ठम मम जांजर ठमांग घम मम गुगुरु घमांग ठम मम जांजर ठमांग घम मम 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 बौद्धम अबे यार बम 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 डमरू बाज नाद वैद सरस साज शंकर महाराज गाज तांडव नाचे बम 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 डमरू बाज नाद वैद सरस साज शंकर महाराज गाज तांडव नाचे जय 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 बजत डोल जय जय सोहिनाज चौल द्रगदान 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 बम 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 डमरू बाज नाद वैद सरस साज शंकर महाराज गाज तांडव नाचे जय शंकर महाराज गाज तांडव नाचे जय शंकर महाराज પણ એભલવાળાના દરબારમાં મારવાડથી ચારણ કવિ આવ્યા અને કવિતાનો એવો ધોધ છૂટે એટલે એભલવાળાએ કીધું માગો કવિરાજ શું જોયું એભલ બાપ મારે દાનમાં તું જોઈ અરે કે કવિરાજ ગામ ગરા માગો વાડી વજીફા માગો હવે મારી મોટી ઉંમર બુઢો મારી ઉંમર થઈ ગઈ છે મને મને માગીને તમે શું કરશો એબલવાળા તને મારવાડમાં લઈ જઈ એક ક્ષત્રિયાણી યારે ફેરા ફેરવી અને મારી મારવાડની ધરતીમાં ચાંપરાજ વાળા જેવા વીર રત્નો પાકે ને એટલા માટે તને મારે મારવાડ લઈ જાવ એબલવાળાએ કીધું કવિરાજ તમને મારવાડની ધરતીમાં ચાંપરાજની જનેતા મળશે કે કેમ કવિરાજ કવિરાજે કીધું એવું શું હતું ચાંપરાજની જનેતામાં કેવી હતી ચાંપરાજની જનેતા કે હું ઓરડી ગયો તો જરાક મારાથી મસ્કરી થઈ ગઈ અને કાઠિયાણીએ કીધું જોજો ચાંપરાજ જાગે છે અને 6 મહિનાનો બાળક ઘોડિયામાં ચાંપરાજ વાળો ઊંધે મોઢે થઈ ગયો હતો અને એની માં જીભ કરડીને મરી ગઈ હતી આવી ક્ષત્રિયાણી મળે તો દુનિયામાં ચાંપરાજ થાય બાકી ગાંગલીઓ કોઈથી મરદને જન્મ ન દઈ શકે ધરો આવી જને ધરા વીણ ધાનનો નીપજે અને કુળ વીણ માડું ન હોય ઓઢા ઘર જેહલ જખરો કે જેની માં ઓછલ પદમણી હોય એવી જનેતાઓ હતી સાહેબ ત્યારે આ દેશને ઉત્તમ સંતાનો મળ્યા છે જેવી તેવી નહીં લાખા પાદરના લાખાવાળાના દીકરીબા હીરબાઈ સાહેબ બારવટિયાના પાલમાંથી એક બારવટિયાને રાખે અને બાપુને બોલાવે અને બારવટિયાનું માથું હોંપે અને ત્યારે લાખોવાળો ખમકા કરીને એમ કહેતો હોય હીરબાઈ
તું દીકરી નહીં મારે મન મારા બાપ તું તો દીકરો છે. આવી દીકરીઓ ક્યાં મળે? ધીંગાણાનો ઢોલ વાગ્યો રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ રડી બાંગ ધ્રિજાંગ મૂંગ્યો ઢોલ પીંડ્યો વાગવા હાજે વૃદ્ધ બાળ કે ગંગ જોબન ભર્યો હોલી બલવાન કે ગબળ ઘેલો અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો પણ હાક જે સાંભળે દેશદ્રોહી તણી ભાગ્યમાં એને લખ્યું સહેવું અરે પંથ કબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. એમાં 7-8 વર્ષના દીકરીઓ છે એ ઢીંગલા પોતિયાની રમતે શેરીમાં રમે છે અને બાપને યુદ્ધમાં જતો જોયો પણ ગડગડતી દોટ મૂકીને બાપની ઘોડીની વાઘ પકડી લીધી. બાપુ ધીંગાણે જાવ છો? યુદ્ધમાં જાવ છો? હા બેટા યુદ્ધમાં જાવ છો. ઘોડીની લગામ મૂકી દો, વાઘ મૂકી દો, મારે દુશ્મનને વેળવું પડે, છેટું પડે. બાપુ ધીંગાણે જતા હો તો હું મગાવું એક વસ્તુ લેતા આવશો? સાહેબ શું આ સમાજની દીકરીઓ સરસ બોલી છે. બાપે નિહાકો નાખ્યો કહો મારી દીકરી નાદાન છે અને બિચારીને ખબર નથી હું તો મોતના માંડવે માલવા માટે જાઉં છું, પાછો જીવ તો આવીશ કે નહીં આવું એની ખબર નથી. આ દીકરી મગાવશે હું? પણ આ તો કાઠીની દીકરી, આ દેશની રાજપૂતની દીકરી. એને એમ કીધું કે બાપુ તમે ધીંગાણે જતા હો તો મારું એક કામ કરજો કે શું મારા ઢીંગલાની ઉપર માથું નથી, એકાદા દુશ્મનનું માથું લેતા આવજો ને મારા ઢીંગલાની ઉપર ચડાવવા માટે. આ દેશની દીકરીએ સાહેબ દુશ્મનના માથા મગાવ્યા ઢીંગલા પર ચડાવવા. ઈ પરણીને હારે જાય અને ખડેડા ગાભ ને દેવા દીકરાને જન્મ આપે ને એના હાલડા ગાય ને તો હાલડા એવા ગાય. એ જીગા ભમાજુ ગેલ ચાંદલો ને જીજા બાજ ને ગાવા બાળ રે જીજા બાજ ને ગાવા બાળ બાલુડાન માધુ હિંજોલે ધાણા ડુંગરા ડોલે શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાજી ઝુલાવે. હવે
પાલુડા લીલું માનું રોજનું લેવા જાગી વેલો ગામ પાલુડા મને હાથ ભેદ બંધા પીતાંબર જર કસી જામા મારે વાઘામાં નથી વીટલાવો કાઢાતા રંગ જેણે જાજા ધીગાણે ના સિંદૂરે ચોપડા જામો રે ઘડવૈયા મારે ઠાકોરજી નીર ગંગામાં નથી નાવો જમુનાજી કે ઓલા ગોમતીજી ના મારે નીર ગંગામાં નથી નાવો નમતી હાથે કોઈ નમણી રીજો ગણના ઉના ઉડે મારે નામો રે ઘડવૈયા મારે ઠાકોરજી નથ જાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથ જાવો મારે નથી પધરાવો ઓમ હવન કે જગન જાપતી મારે નથી પધરાવો બેટડે બાપુના મોઢાનો ભાડ્યા જેના કુમલા હાથે કોડા મોરે ઘડવૈયા ઠાકોરજી નથ જાવો ઘડવૈયા મારે ઠાકોરજી નથ જાવો ઘડવૈયા મારે ઠાકોરજી પણ
સુરવીરોને, દાતારોને, ભક્તોને જન્મ આપવા વાળી જનેતા પૂજ્ય નથુરામ બાપુને જ્યારે યાદ કરવા છે, અનેક જીવતરના પરચાય, પણ ગોંડલમાં બધાને જવાનું બનેલું અને ગોંડલના દિવાન ગાડી છે એ સામી મળે અને અગર પહેરેદારો હુકમ આપતા જાય રસ્તો આપી દો, ગોંડલના દિવાન સાહેબ નીકળે છે. પણ આ તો લોહ અંગ્રેજી બાપુનો શિષ્ય અને પાછો ચારણ અને પાછો ભેખ. એણે એમ કીધું કે ભાઈ મારા ગુરુની આજ્ઞા એવી છે કે હું એક બાજુ ઉભો રહી જાઉં, બાકી હું જે રસ્તે હાલું છું ત્યાંથી હવે હું પાછો નહીં વળી શકું. અને સાહેબ બાપુ પાછા ન વળ્યા, બાપુ પાછા ન વળ્યા અને 2 આરબો હતા. એ આરબો એ બાપુની ઉપર એમ કહેવાય છે ચાબુકનો માર ચલાવ્યો. બાપુ પડી ગયા, એમની ખંભે કાવડ હતી, પડી ગઈ. એમાં એક વાણિયાએ આવીને એમ કીધું બાપુ તમારી ઉપર આવડો મોટો જુલમ જો થતો હોય તો અમારી સામાન્ય રૈયતનું શું કરવું? હશે બાપા, એ તો રાજ છે, રાજની સામે આપણે શું કરીએ? 2-3 વખત વાણિયાએ કીધું બાપુ આવો જુલમ જો તમારી ઉપર થાય તો અમારી રૈયતનું શું? અને બાપુએ ક્રોધ કર્યો, ભાઈ મોઢામાંથી વેણ નીકળી ગયા. કાય ધનુષધારી રામ વેણ નીકળતા એમ કહેવાય છે કે જે બગીમાં, જે ગાડીમાં નવાબ દીવાન બેઠો હતો એ દીવાન ઠેકીને ઉતરી ગયો, પણ એની ભેળા જે 2 ચાબુકના ઘા કરવાવાળા આરબો હતા એ 2 આરબો ન્યાને હળગીને મરી ગયા. સાહેબ 2 આરબો સળગીને મરી ગયા. અને પછી જે આગ લાગી, જાડ આગ લાગીને આગમાંથી એમ કહેવાય છે ધુમાડાનું મોટું વાદળ બંધાણું. ગોંડલના મહારાજા ધ્રુજવા મંડાણા, કારણ કે ગોંડલ મહારાજા પણ લોહ અંગ્રેજી બાપુના શિષ્ય હતા. એટલે ગુરુભાઈના નાતે આવી અને બાપુને પગમાં પડ્યા બધાય. બાપુ કાંઈક કરો, આમાંથી ઉગારો. તો કે આગમાંથી તો હું ઉગારી શકું, બાકી વરસાદને રોકવાનું કામ મારું નથી. અને બાપુએ લાંબો હાથ કરીને આગને ઠારી દીધી, પણ એ વરસાદ વર્યો એનો મને ભાઈએ દુહો કીધો હતો, પણ મને દુહો યાદ નથી રહ્યો. બહુ સરસ દુહો છે. બાવે બાબીને બાળ્યા, બાવે આરબને બાળ્યા અને પીરે ચલાવી પીર, ગોંડલિયા તણી ગાદીએ નેવે, બાપુ નથવે ચડાવ્યા નીર. હા, બહુ સરસ દુહો છે. આવા સંતો આપણે ત્યાં જબરજસ્ત. અને એમના શિષ્ય ગોરધનદાસ, એમના જ ગુરુભાઈ ગોરધનદાસ બાપુ, અને એમની પરંપરા આજ સુધી એવી ઉજળી છે. અહીંયા કંઈક સંતો મહંતોને તેડાવીને ભંડારાનો કાર્યક્રમ હશે અને ઘી ખૂટવા જેવું હશે, એટલે કીધું કે આપણે બાજુમાં સેલ ગંગા વહી જાય છે, આપણે મૂંઝાવાની જરૂર ન હોય. અને સેલમાંથી એમ કહેવાય છે કે પાણીના ઘડા ભરી આવે અને એ ઘડા ઘીના થઈ જાય અને પછી જે એક ઘડો વધે એની ધારાવાળી દે. અને હમણાં મને ભાઈ કીધું કે હમણાં સુધી એ જ્યાં ધારાવાળી દીધી હતી એ ધારાવાળીની જમીનની માટી ભેળી કરો ને તો લાડવા જેવી સુગંધ એની માલપાથી આવતી હતી. સાહેબ આ સાધુનો પરચો હજી આમનામ અત્યાર સુધી હાલ્યો આવે છે. હા, એની પીરાય, એની પરંપરા એ આ ની જગ્યા છે. ત્યારે કેવી જનેતાઓ હોય તો આવા સંતો મળતા હશે, એવા સુરવીરો મળતા હશે. અમારો એક ભગત બાપુનો છંદ એમ કે છે કે આવા નથુરામ બાપુ જેવા, ગોરધનદાસ બાપુ જેવા આવા સંતો ક્યારે આપણને મળે? કે નિજ પોત સોતે બાલ બાલ ને મેરે ગુનાથ के गायन गावती थी, कही ज्ञान गीता समझावती थी, भाई मौत का सब भुलावती थी. अंबिकाथी रन काल काथी जोरी हिंद की राजपुतानिया थी, जोरी हिंद की राजपुतानिया थी. अंबिकाथी रन काल काथी जोरी हिंद की राजपुतानिया थी, जोरी हिंद की राजपुतानिया थी.
नाथ मरे सुख व्रत मरे निज नाथ मरे नहीं रोती थी सब घायल एक करी तलवार धरी रण रोती थी सोई हिंद की राजपूतानिया थी फिटकार सुनावती जिंदगी में फिर नाथ कहीं न बोलावती थी ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी ऐसा पावन जीवन था जिनका सोई हिंद की राजपूतानिया અને હજી હું તો બોલવાનો છું પણ મુકેશભાઈ જોશી અત્યારે અહીંયા ઉપસ્થિત છે તો આપણે એમને તાળીઓના ગડગડાટ સાથે વધારી સરસ એમને મોજ આવે એવા ભજનો લઈ અને આપની સમક્ષ આવે છે ભાઈ શ્રી